હવે વાત કરીશું ભવનાથ મેળાની। આજથી જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે। ગરવા ગઢ ગિરનારની ગોદમાં આસ્થા અને ભક્તિના મહાપર્વ સમાન મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થશે। વર્ષ 2017 બાદ વર્ષ 2026માં પણ રાજ્ય સરકારે આ મેળાને મિની કુંભ તરીકે જાહેર કર્યો છે। ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। મેળામાં કુલ 3500 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચ ટાવર અને ડ્રોનથી પોલીસ મેળા પર બાજ નજર રખાશે। ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, જ્યાંથી સમગ્ર મેળા પર સીધી નજર રહેશે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તહેનાત રહેશે। મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને ભાવિકોની સહાયતા હેતુ પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની સાથે જોડાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આજે પરેશ, આજથી મેળાનો પ્રારંભ થવાનો છે, કેવી તૈયારીઓ કરવામાં આવી છે અને કેવો પોલીસ બંદોબસ્ત? જે ચોક્કસથી જણાવાય તો ગિરનાર તળેટીમાં આજથી ભવ્યથી ભવ્ય મહાશિવરાત્રીનો મેળો આજે શરૂ થશે। 9 વાગે જે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ છે મેળાને ખુલ્લું મૂકવામાં આવશે અને આજે સાંજે તે ડેપ્યુટી સીએમ પણ હાજર રહેવા છે અને અનેક કાર્યક્રમો પણ કરવાના છે। ત્યારે ભવનાથને મેળાની વાત કરીએ તો મેળામાં જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। સીસીટીવીને કેમેરાથી તે મેળાની હાજર રાખવામાં આવશે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે। તેમજ એક એસપી, ડીવાયએસપી સહિતનો સ્ટાફ પણ મેળાની અંદર ફરજ બજાવશે। કુલ 2500થી વધુ જે પોલીસ જવાનો છે તેઓ, હોમગાર્ડ જવાનો છે તેઓ પણ ફરજ બજાવશે અને જે સરકાર દ્વારા મિની કુંભ જાહેર કરવામાં આવે છે। આજે જે ભવનાથ તરફથી જે શિવ બન્યું છે અને જે 9 વાગે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ આજે શિવરાત્રીનો મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવશે અને 15 તારીખે મહાશિવરાત્રી હોય અને શિવરાત્રીના દિવસે જ સાંજે સાધુ સંતોની રવાડી, ત્યારબાદ અમૃત સ્નાન થશે અને ત્યારબાદ જે મેળો છે પૂર્ણ થશે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।